શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. શ્રીમદ ભાગવદ્ ગીતા માતા અધ્યાય 3 કર્મયોગ. અર્જુન બોલ્યો છે, હે જનાર્દન, તમે કહ્યું કે કર્મ કરતાં જ્ઞાન ઊંચું છે, તો તમે મને આ લડાઈ જેવું ઘોર કામ કરવાનું શા માટે કહો છો? તમે જ્ઞાનને પણ વખાણો છો અને કર્મની પણ મહત્તા ગાવ છો, અને તેથી મારી બુદ્ધિ મૂંઝાઈ જાય છે. માટે મારા કલ્યાણ માટે યોગ્ય હોય તેવી એક જ વાત મને કહો. ભગવાન બોલ્યા છે, હે અર્જુન, જ્ઞાન યોગથી માણસનું અંતકરણ શુદ્ધ બને છે, આ એક વાત. નિષ્કામ કર્મ કરનારા માણસો, આ બીજી વાત. આ બેઉ વિશે મેં તને કહ્યું. માણસના ઉપર આવી પડતા નિત્ય કર્મો અથવા તો નૈમિતિક કર્મો તો તેને કરવા જ પડે, અને તો જ અંતકરણ શુદ્ધ થાય, અને તો જ તેને સાચું જ્ઞાન મળે, અને આ જ્ઞાન જ મોક્ષ અપાવે. માણસ કર્મનો સંન્યાસ લે, એટલે કે કર્મ સંપૂર્ણપણે છોડી દે, તો તેથી તેને મોક્ષ મળે જ નહીં. માણસનો જીવ જ એવો છે કે તે હંમેશા એક યા બીજું કર્મ તો કરવાનો જ. આ તેનો સ્વભાવ છે. કોઈ માણસ જબરજસ્તીથી ઇન્દ્રિયોને દબાવે અને ભગવાનની ભક્તિના ઓઠા નીચે વિષય વાસનાનો જ વિચાર કરે, તે ખરેખર તો ડંભી અને ઢોંગી જ ગણાય. પૂરા મનથી ઇન્દ્રિયોને કાબૂમાં કરવી અને ફળની જરા પણ આશા વગર ઈશ્વરમાં લીન બનીને આવી પડેલા નિત્ય નૈમિતિક કર્મો કરવા, તેમ કરવાથી અંતકરણ શુદ્ધ થાય. આ રીતે વર્તનાર પુરુષો શ્રેષ્ઠ છે. સંધ્યા પૂજા વગેરે નિત્ય કર્મો તો માણસે કરવા જ જોઈએ. કર્મ કર્યા વગરના રહેવું તે સારું નથી. બધી જ રીતે કર્મ કરવાનું ટાળીએ તો શરીર જ ટકે નહીં. ઈશ્વરને અનુલક્ષીને કર્મ કરવાથી બંધન ન થાય, એટલે ફળની આશા છોડીને ઈશ્વર પ્રીત્યર્થે કર્મ કરવું જોઈએ. કલ્પની શરૂઆતમાં બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી, ત્યારે તેમણે બ્રાહ્મણ, વૈશ્ય વગેરેને પેદા કર્યા અને આજ્ઞા કરી કે યજ્ઞ યાગ વગેરેથી તમારી વૃદ્ધિ થશે અને તમારી ધારણાઓ પૂરી થશે. માટે યજ્ઞથી દેવતાઓને પ્રસન્ન કરો, અને તેનાથી ખુશ થયેલા દેવો વરસાદ આપશે, અન્ન પાકશે, અને તમારી પણ તેનાથી વૃદ્ધિ થશે. આ તમારા કલ્યાણ માટે છે. યજ્ઞથી દેવો પ્રસન્ન થાય અને માંગ્યા વગર જ ઈચ્છાઓ પૂર્ણ કરે, એટલે જે માણસ નિત્ય કર્મો ન કરે અને ભોજન કરે તે પાપી જ થાય. યજ્ઞ કરતાં જે વધે તે જ ખાઈ શકાય, અને તેનાથી પાપનો નાશ થાય. પોતાના જ પેટને માટે રાંધે અને વૈશ્વદેવ યજ્ઞ ન કરે તે પાપી કહેવાય. અનાજથી પ્રાણીઓ ટકે, વરસાદથી અન્ન પાકે, અને યજ્ઞથી વરસાદ થાય. આ યજ્ઞ કરવા માટે કર્મ કરવું જ પડે. આ કર્મ વેદની મદદથી થાય, અને વેદ તો પરબ્રહ્મમાંથી જ પ્રગટ્યા છે. માટે જ પરબ્રહ્મનો યજ્ઞમાં વાસ ગણાય છે. એટલે યજ્ઞો વગેરે કર્મ તો કરવા જ જોઈએ. જે યજ્ઞો ન કરે અને ભોગો ભોગવવામાં જ મશગુલ રહે તે પાપી અને ભારરૂપ ગણાય છે. ખરેખર તેનું જીવન ફોગટ ગણાય છે.
જેને બ્રહ્મનો નાદ લાગે તે બ્રહ્માનંદ મેળવીને સંતોષ પામે અને સંસારના સુખની ઈચ્છા થાય જ નહીં. આવા માણસને કોઈ કર્મ બાકી રહેતું નથી. સંસારના પ્રાણીઓ જોડે તેને કાંઈ લેવા દેવા હોતા નથી. આથી તે જગતના ભલા માટે જ કર્મ કરે છે. પ્રાણીએ પોતાની સામે આવી પડેલા જરૂરી કર્મ કરવા જ જોઈએ. આશા વગરનું કર્મ બંધન ન કરે, મોક્ષ જ આપશે. જનક વૈદેહી વગેરે આવી જ રીતે કર્મ કરવા છતાં મુક્તિ પામેલા છે. માટે તારા જેવાએ લોકોને પણ કર્મ કરવાની પ્રેરણા આપવા માટે કર્મ કરવા જ જોઈએ. મોટા માણસોનું અનુકરણ નાના કરવાના જ. કારણ કે સામાન્ય માણસો મોટાની વાતોને પ્રમાણ ગણે છે. મોટા પુરુષો એમ માને કે મારે કાંઈ કરવાનું બાકી નથી, તો તેમનું જોઈને સામાન્ય માણસો પણ કર્મનો ત્યાગ કરે અને પરિણામે વર્ણશંકર સમાજ પેદા થાય. મહાન માણસ એમ માને છે કે આ રીતે કર્મ છોડવાથી વર્ણસંકરતા માટે અને સમાજના અધપતન માટે પોતે જ જવાબદાર ગણાય છે. અજ્ઞાની માણસો કર્મમાં આસક્તિ અને મોહ રાખીને કર્મ કરે છે અને જ્ઞાનીને મોહ હોતો જ નથી. તે તો માત્ર જગતના કલ્યાણ માટે જ કર્મ કરે છે. અજ્ઞાની માણસો ઘણીવાર અશ્રદ્ધાને લીધે કર્મ તરફ બેદરકાર બને છે. આ લોકોને તેમની બેદરકારીમાંથી સાચા રસ્તે લાવવા અને તેમની પાસે કર્મ કરાવવા માટે પણ જ્ઞાની પુરુષો કર્મ કરતા હોય છે. આમ થવાથી અજ્ઞાની લોકો પતનમાંથી બચી જાય છે. કર્મ ઇન્દ્રિયો વડે થાય તેમ કરનારે હું કરું છું એમ માનવાને કારણ નથી. આ હુંપણાનો ભાવ તે જ અજ્ઞાનની નિશાની છે. જ્ઞાની માણસો આ વાત બરાબર સમજે છે. તેથી તેમને કદી કર્મમાં આસક્તિ થતી જ નથી. અજ્ઞાનીને હંમેશા કર્મમાં આસક્તિ અને મોહ રહેવાનો. આવા માણસોને જ્ઞાનની વાતો કહેવા જઈએ તો તેમની બુદ્ધિ વધારે મૂંઝાઈ જાય. ખરેખર તો જીવાત્મા એ પરમાત્માનો જ અંશ છે અને પોતે જે કાંઈ કરે છે તે પરમાત્માની પ્રેરણાથી કરે છે. એટલે આવું સમજીને જ કર્મ કરવું અને તે કર્મ કર્યા પછી પરમાત્માને જ અર્પણ કરી દેવું. વળી તેના ફળની આશા ન રાખવી અને હું કરું છું અથવા મેં કર્યું તેવો ભાવ ન રાખવો. ભગવાન કહે છે, હે અર્જુન, તું પણ આવો વિચાર અને મૂંઝવણ છોડીને યુદ્ધ કર. શ્રી કૃષ્ણના વચનમાં વિશ્વાસ રાખવો અને તે વચનોમાં કોઈ દિવસ પણ દોષનો વિચાર ન કરવો. અભિમાન રાખવું નહીં અને પ્રભુના વચનોનું પાલન કરવું. જો માણસ આ પ્રમાણે વર્તે તો તે કર્મ કરે છતાં કર્મના બંધન તેને ન વળગે. જે લોકો ઉપરની વાતને માને નહીં અથવા તો તે વાતની નિંદા કરે
તે ખરેખર જ અજ્ઞાની છે. પોતાના અનેક જન્મોના કરેલા કર્મોના સંસ્કારોને લીધે તેના ફળ રૂપે માણસના જીવનમાં કર્મો તેની સામે આવે છે. એટલે જ્ઞાની માણસો આ વાત સમજીને જ તે કર્મો કરે છે અને અજ્ઞાની માણસ આ વાત સમજ્યા વગર પોતાની બુદ્ધિ પ્રમાણે જ કર્મો કરે છે. વળી તે અજ્ઞાનીને ઇન્દ્રિયો પર અને ઇન્દ્રિયોના સુખ ઉપર પણ મોહ હોય છે. ખરેખર આ પ્રમાણેના મોહ થાય અથવા આ કર્મો ઉપર દ્વેષ થાય તો તે બંને બાબતો મોક્ષથી વિરુદ્ધ અને બંધન કરતા જ નીવડે છે. માણસે આ બાબતોમાં મોહ પણ ન કરવો અથવા તેનો તિરસ્કાર પણ ન કરવો અને એ રીતે પોતાના ધર્મ કર્મ ફરજોનું પાલન કરવું જોઈએ. પોતાના ધર્મનું પાલન કરતાં કરતાં જો મરણ નીપજે તો તે મરણ પણ સ્વર્ગ સુખ આપે અને પોતાનો ધર્મ છોડીને બીજાના ધર્મમાં જોડાય તેને નરક મળે. અર્જુન બોલ્યો છે, હે કૃષ્ણ, માણસ પોતે ના ઈચ્છે પણ બીજાના દબાણથી કે બીજાના કહેવાથી પાપ કરે તો તેનું કારણ શું? ભગવાન બોલ્યા છે, હે અર્જુન, માણસનો રાજસી ગુણ હોય છે. તેના લીધે કામ ક્રોધ વગેરે પેદા થાય છે અને આ ગુણો જ માણસ પાસે પાપ કરાવે છે. કામ ક્રોધ વગેરે માણસના શત્રુ છે અને પાપ કરાવે છે તથા મોક્ષની આડે આવે છે. ધુમાડો થાય ત્યારે તેની પાછળ રહેલો અગ્નિ દેખાય નહીં. અરીસા ઉપર કચરો જામે ત્યારે અરીસો ના દેખાય. ગર્ભની ઓરમાં રહેલો ગર્ભ દેખાય નહીં. તે જ રીતે કામ વગેરે શત્રુઓની હાજરીમાં માણસનો વિવેક અને જ્ઞાન ઢંકાઈ જાય. આ કામ વગેરે શત્રુઓ જીવાત્માને બધા ભોગો ભોગવતી વખતે તો સારા લાગે, પણ પાછળથી તે બધા જીવાત્માને દુઃખ કરાવનારા જ બને છે. જ્ઞાની લોકો આ વાત સારી રીતે સમજે છે. કામ આ 3 જગ્યાએ રહે છે: ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ. પોતાના આ સ્થાનોનો સહારો લઈ તે જ્ઞાનને ઢાંકી દે છે. એટલે જીવાત્મા આંધળા જેવો બની જાય. માટે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી એટલે જ્ઞાનનો નાશ જ ન થાય, પણ કામનાઓનો જ નાશ પામે. શરીર કરતાં ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે, કારણ કે તે નાજુક છે અને પ્રકાશ ફેલાવનારી છે. આ ઇન્દ્રિયો મનને જાત જાતના વિચારોમાં દોરે છે. આમ ઇન્દ્રિયો કરતાં મન તદ્દન અળગું છે અને બુદ્ધિ એ મન કરતાં પણ જુદી વસ્તુ છે. અને બધાના અંતરમાં રહેલો આત્મા તે વળી બુદ્ધિ કરતાં પણ ઉચ્ચ અને જુદો જ છે. હે અર્જુન, ઇન્દ્રિયો અને તેના વિષયો વગેરેને લીધે બુદ્ધિમાં કામ પેદા તો થાય જ, અને આત્માને આ બધું લાગે નહીં. આત્મા અલગ જ રહે અને આ બધો તમાશો જુએ, કારણ કે આત્મા બુદ્ધિ કરતાં ઊંચો અને અલગ છે. માટે આ બધું સમજીને બુદ્ધિ વડે નિશ્ચય કરીને મનને સ્થિર કરવું તથા તે મનમાંથી કામનો નાશ કરવો જોઈએ.
इति श्री श्रीमद्भागवद्गीता अध्याय 3 कर्मयोगः संपूर्णः। श्रीमद्भागवद्गीता मातानी जय। श्री कृष्ण कन्हैया लालनी जय।